ગુડ ઇવનિંગ. દેવ આપણા બાપ તરફથી તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા દયા તથા શાંતિ થાવ. આ દિવસને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારથી અત્યાર સુધી આપણને સંભાળ્યા, સાચવ્યા અને સાંજના સમયે ખાસ પ્રસંગે પ્રભુની ભક્તિ કરવા માટે અહીંયા દોરી લાવે છે, માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આજનો જે વિષય હતો, જે પેમ્પલેટમાં હતો, કાલે રાત્રે થોડું રિવિઝન કરતા પછી અમે વિચાર્યું કે પાપ ઉપર થોડું વધારે, આપણે પહેલા દિવસે પાપોની માફી અને છુટકારા એ બંનેના તફાવત વિશે જોયું હતું. અને એ મને કહ્યું કે આ અઠવાડિયું આપણે જે ક્રિશ્ચન સપ્તાહની મિટિંગ જગતમાં ઘણી બધી જગ્યાઓએ ઉજવાય છે, એનો મૂળ ઉદ્દેશ જે છે, એનું જે કારણ હતું એ તો પાપ હતું. અને એટલા માટે પાપને વધારે ઇલાબોરેટ કરીને અથવા તો પાપ વિશે વધારે આપણે જાણીએ, એનું શિક્ષણ પામીએ તો ઘણો બધો લાભ થાય એ વિચારીને પછી મેં એ વિષય આજે બદલ્યો. અને આજનો જે અત્યારે વિષય છે આપણું એ પાપનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ ધ સિન. બે પ્રકારના પાપ છે આ જગતની અંદર. એ બે પ્રકારના પાપની અંદર આજે આપણે 4 પ્રકારનું વર્ગીકરણ જોવાના છે. અને એ વર્ગીકરણ કર્યા પછી જે ચોથું વર્ગીકરણ, ચોથો વિભાગ જે છે, એમાં એક અંગત પાપ, અને અંગત પાપ વિશે આપણે વધારે ડિટેલમાં જોવાના છે. કારણ કે માણસ તરીકે, ઈશ્વરના બાળકો તરીકે, અથવા તો વિશ્વાસુ તરીકે, અથવા તો જગતમાં કોઈ પણ વ્યક્તિ એ અંગત પાપ જે છે, ઇન્ડિવિજ્યુઅલ સિન, એની ઉપર એ વધારે સફર કરતો હોય છે. એ જે અંગત પાપ છે એ આપણે દરરોજ એનો અનુભવ કરતા હોય છે. અને એટલા માટે એ બાબતો આજે લેવી એવું મદદ કરું છે કે આપણે વિષય બદલ્યો છે. આવો વચનમાં જઈને આપણે પ્રભુ પાસે સહાય માંગીએ. કૃપા અને દયા, કરુણા, અનુગ્રહ એ તમારો છે પ્રભુને. તમારી કૃપા, દયા, કરુણા વગર અમારી કોઈ હેસિયત નથી, કોઈ હિસાબ નથી, લાયકાત નથી. અને એટલા માટે પ્રભુ અમે તમારી કૃપા, દયા, કરુણા માટે અત્યારે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. તમારા વચનો સાંભળવા માટે, શીખવા માટે, સમજવા માટે તમારા લોક તરીકે અમે એકત્ર થયા છે. ત્યારે પ્રભુ તમે બોલો, કેમ કે અમે સાંભળવા માટે તૈયાર છે. મારા હૃદય તમે બોલો, મારા કાન તમે બોલો, અને સમજનાર મન આપો પ્રભુ, તમારી પાસે માંગીએ છીએ. તમામ અંધકારની સત્તાઓ ઈસુ નાઝરેના નામમાં અમારી જાત ઉપરથી, આ જગ્યા પરથી અને આ સમય ઉપરથી ઈસુના નામો તોડી નાખે. હું જબર પાત્રને પ્રભુ તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમે જોવા દેજો. તમામ આગળની અગુવાઈ પવિત્ર આત્મા દેવ તમને સોંપતા મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં ગુજારીએ છીએ. મને સાંભળો, તમે સ્વીકાર કરો. સર, પાપ એટલે શું? આપણે શીખી રહ્યા છીએ ગયા દિવસોની અંદર. પાપનું ડેફિનેશન, પાપનું વ્યાખ્યા બાઇબલમાં આપેલી છે. પાપ એટલે શું? હા, દેવના નિયમોનું ઉલ્લંઘન કરવું. એમ બોલ્યા આજ્ઞાનું ઉલ્લંઘન કરવું. પહેલો યોહાન 2 અધ્યાય 4 કલમની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આજ્ઞા ભંગ એ જ પાપ છે. એટલે આપણે પાપ એ આજ્ઞા ભંગ કહેવાય. અને ટ્રાન્સગ્રેશન ઓફ ધ લો ઓફ ધ ગોડ એટલે સિન એ પાપ. અને પાપનું પરિણામ શું છે? મરણ. આ વસ્તુ યાદ રાખજો કે દેવની આજ્ઞા આપણે તોડીએ એ પાપ છે, અને પછી એનું પરિણામ એ મરણ છે. હવે એનું ક્લાસિફિકેશન, વર્ગીકરણ આપણે જોઈએ, એના વિભાગ આપણે જોઈએ. અને જે પહેલા વિભાગનું પાપ છે એ તો ઓરિજિનલ સિન, મૂળભૂત પાપ, આદમિક પાપ. એટલે આદમનું જે પાપ હતું એ પાપ અને તેની અસરો, એટલે કે પાપને લીધે આવેલું મરણ, એ બંને, એટલે કે જગતમાં અને માણસમાં, મનુષ્ય જાતના એ બંને જગ્યાએ પ્રસંગ, માણસના લોહીમાં પણ આવ્યું અને જગતમાં પણ પાપ આવ્યું. રોમી 5 અને 12 આપણે પાછલા દિવસોમાં ઘણી બધી વખત આ કલમ જોઈ છે.
અને અત્યારે ફરી જોઈએ રૂબી 5 અને 12 આ પ્રમાણે કહે છે, તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પડ્યું ને પાપથી મરણ અને સઘળાએ પાપ કર્યું તેથી સઘળામાં મરણનો પ્રસાર થયો. એક માણસથી બધામાં પ્રસાર થયો. 17મી કલમ અને એમાં કહે છે, હવે હું તમને હાથ કહી દઈશ, એક માણસની ના પાપથી મરણ રાજ કર્યું. 18મી કલમ, એક માણસના અપરાધથી સઘળા માણસોને દંડ આજ્ઞા થઈ. અને 19મી કલમમાં કહે છે, એક માણસના આજ્ઞા ભંગથી સઘળા માણસોને દંડ આજ્ઞા થઈ. એક માણસ એટલે આદમની વાત અહીંયા કરવામાં આવી છે. એટલે આદમિક જે પાપ છે એ આદમથી ઓરિજિનલ જે પહેલું સિન એનો અર્થ એ થયો કે આદમના પાપની અસર અને શિક્ષા એ સમગ્ર માણસ જાતના સ્વભાવ અને નેચરમાં અને લોહીમાં એ આવી ગયું. આદમના પાપના લીધે આદમની આખી માણસ જાત પર એ આત્મિક મરણ અને દૈહિક મરણ એ બંને આવ્યું. એટલે કે એનું પતન થયું. એ આત્મિક ધોરણથી એ નીચે નીકળી ગયો. માણસ મૂળમાંથી પાપી થયો. આ શરૂઆત થઈ એટલે માણસ એના મૂળથી પાપી થયો. એનો એવો થયો કે આપણે જીવનમાં કદી પણ જો કોઈ માણસ પાપ ના કર્યું હોય જીવનમાં કોઈએ, એ પોસિબલ નથી, પણ એ કલ્પના કરીએ કે કદી જ કોઈએ પાપ નથી કર્યું છતાંય પાપી કહેવાશે, કારણ કે એનામાં આ ઓરિજિન પાપ દોડી રહ્યું છે. અને એટલા માટે આપણે એનાથી બચી શકતા નથી. એનો જે શિક્ષા છે, પાપનું મુસાફર મરણ, એ આપણા લોહીમાં જ ચાલતું આવે છે. અને એટલા માટે એનાથી બચવું એ બહુ જરૂરી છે. વી નીડ ટુ બી સેવ્ડ ફ્રોમ ધ ઓરિજિનલ સિન. આ એક વર્ગીકરણ છે પહેલું. બીજું જે છે, બીજો ક્લાસ જે છે, વર્ગીકરણ જે છે, એ તો આનુવંશિક અથવા તો વારસાગત સિન, એને હેરિડિટરી સિન કહે છે. એ બીજા વર્ગનું જે પાપ છે આનુવંશિક. આ એવા પ્રકારનું પાપ છે કે જે આપણને વારસાગત રીતે આપણા લોહીમાં આવે છે. એટલે આદમનું પાપ તો આવે જ છે, પણ એ ઉપરાંત આપણા વડવાઓ, આપણા એન્સેસ્ટર્સ, આપણા બાપ દાદાઓ એમને જે પાપ કર્યા છે, એમના પાપ, વણ કબૂલાયેલા પાપ, ઈશ્વર આગળ જે પાપોની એમણે માફી માંગી હતી, એ વણ કબૂલાયેલા, માફી આપ્યા વગરના જે પાપ છે, એ પાપ આપણા ઉપર એની શિક્ષા આવે છે. પરંતુ એ જે પાપ છે એ આપણને ઇફેક્ટ કરે છે. એ બાઇબલ અંગે બાઇબલની અંદર બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. નિર્ગમન 20 અને 5મી અને 6મી કલમ જો તમે વાંચો, નિર્ગમન 20 અને 5મી અને 6મી કલમ આ પ્રમાણે કહે છે, હું તારો દેવ યહોવા આશાવાન, એટલે કે આવેશી, ગુસ્સાથી ભરેલો આવેશી. ઇંગ્લિશ બાઇબલમાં હિરિયસ લખેલું છે. હું તારો દેવ યહોવા આસ્થાવાન દેવ છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજી ચોથી પેઢી સુધી બાપોના અન્યાયની શિક્ષા છોકરા પર લાવનાર, અને જેઓ મારા પર પ્રીતિ કરે છે તે મારી આજ્ઞાઓ પાળે છે તેઓની હજારો પેઢીઓ પર દાન દર્શાવનાર ઈશ્વર હું છું. અને મા બાપ જે પાપ કરે છે તે ઈશ્વરના લોહીમાં જો પાપ એ માફ કરાયેલા નથી, તો એવા પાપ ત્રીજી ચોથી પેઢી સુધી મા બાપોના પાપની શિક્ષા છોકરા પર આવે છે. અને એટલે અહીંયા જેટલા પેરેન્ટ્સ બેઠેલા છે એમણે આ બાબત બહુ ધ્યાન રાખવાની જરૂર છે. આ બાબત વિશે બહુ ગંભીરતા કેળવવાની જરૂર છે કે તમે જે કંઈ પણ કરો છો અને એ સાચા હૃદયથી, ખરા મનથી, જો અનકન્ફેસ્ડ સિન છે, એટલે કે કબૂલ કરાયા વગરના, માફી મંગાયા વગરના જો પાપ છે, તો તમે તમારા બાળકોને વારસામાં એ પાપની શિક્ષા આપી રહ્યા છો. અને આગળ કહે છે કે પણ જે મારા પર પ્રેમ રાખે છે, આપણે જોયું હમણાં, પણ કહે છે કે જે મારા પર પ્રીતિ કરે છે એની હજારો પેઢીઓ સુધી દયા દર્શાવનાર ઈશ્વર છું. તો આપણા છોકરાઓને આપણે ત્રીજી ચોથી પેઢી સુધી ઈશ્વરના કોપની શિક્ષા વારસામાં કેમ આપવાની? આપણે હજારો પેઢીઓનો વારસો જે અનંતકાલિક, શું કહેવાય, અનંતકાલિક કૃપાનો, દયાનો વારસો છે, એ આપણે આપણા છોકરાઓને આપવો જોઈએ. અને એટલા માટે આ સાવચેત રહેવાની બહુ જરૂર છે કે મા બાપોને શિક્ષા, અનાજ્ઞાથી પણ કે અનાધીનતા એ
એ બાળકો ઉપર શિક્ષા આવે છે. એટલે એ વારસાગત આ બીજું જે કહેવામાં આવે એને વર્ગીકરણ કહેવામાં આવે છે. એ સિવાય બીજું જે આમાં આવે છે આ જ કેટેગરીની અંદર વારસાગત એ બીજી એ બાબત છે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા. એટલે કે મા બાપોની જે આદત છે આપણે જોઈએ છે બેસવાની, ઉઠવાની, ઘણીવાર પલાટી પાડવાની અથવા તો બોલવાની અથવા તો કોઈ પણ એવી આદતો જે છે જે તમારા શરીરમાં અથવા તમારી મેન્ટાલિટીની અંદર જે ભણેલી છે એ બાબત આપણે બાળકોમાં જોઈ શકીએ છીએ. અને એ બાબત આપણે બાળકોમાં જોઈ શકીએ છીએ. અને એટલા માટે મેં એક બાપ તરીકે અંગત કરેલા પાપ એની શિક્ષાનો મારા છોકરા પણ આવે જ છે, પણ હું જે કરું છું એ પણ ટ્રાન્સફોર્મ થાય છે મારા બાળકોની અંદર. એટલે મને જો કોઈક એવી ખોટી આદત છે તો એક વસ્તુ મા બાપ તરીકે આપણે યાદ રાખીએ કે આપણા બાળકો એ આપણને વોચ કરે છે. તમે જુઓ કે ના જુઓ પણ બાળકો તમને જુએ છે કે મારો બાપ શું કરે છે અને મારી મા શું કરે છે. એ ધ્યાન રાખે છે, એમને ખબર છે. અને એટલે આપણે જે કરતા હશું ને એ જ બાળક શીખશે. જો બાપ વ્યસની હશે, દારૂ, બીડી, સિગરેટ, તમાકુ, તો એ વસ્તુ એના બાળકમાં આવવાની છે. એ અપવાદ ભાગ્યે જ હોય છે. અપવાદ હોય છે કે 100% એવું નથી. અપવાદ હોય છે કે બાળક એ બધી બાબતોથી કંટાળી ગયું હોય ને, ઘરમાં ઝઘડા થતા હોય, આ વ્યસનના લીધે મુશ્કેલીઓ ઊભી થતી હોય તો એ બાળક એ એડોપ્ટ ના કરે. એ બાળકનું એ મેચ્યોરિટી કહેવાય, એ બાળકનું સારાપણું કહેવાય. પણ મોટા ભાગની જે બાબતો છે એ આપણા બાળકો એડોપ્ટ કરતા હોય છે. બાળકો ઘરમાં આપણને વડીલોને એ જુએ છે અને એ વારસાગત પાપ, જે આનુવંશિક પાપ, એ શિક્ષાની એના જે શિક્ષા આવે છે એવા પાપો આપણે આપણા બાળકોને એ શીખે એવું આપણે ના કરવું જોઈએ. એટલે કે વડવાઓના પાપો એ બાળકો શીખે એવું આપણે ના કરવું જોઈએ. અને સતત આપણે પોતે જો પ્રભુના માર્ગમાં ચાલીશું, આપણે પ્રભુની સેવા કરીશું અથવા તો પ્રભુને શીખવેલી બાબતો આપણે આપણા બાળકોને જો શીખવીશું તો એમને આપણે સારો વારસો આપીશું. અને વડવાઓના પાપની શિક્ષા એ હંમેશા તમારે મા બાપ તરીકે હંમેશા યાદ રાખવાની કે તમારે પ્રાર્થનામાં એ બાબત તોડવાની. જો તમે વિશ્વાસી વ્યક્તિ છો તો તમારા વડવાઓ એન્સેસ્ટરથી આવેલી અથવા તો તમારા થ્રુ ગયેલી એ પાપની શિક્ષા જ્યારે તમને ભાન થાય છે કે આ વસ્તુ ખોટી છે, ત્યારે બોલીને તમે જો પાપોની માફી માંગી છે અંગત રીતે, તમે પોતે તમારા પાપોની મા બાપ તરીકે, તે બહુ સારી વસ્તુ છે. પણ એ સાથે સાથે તમારા બાપ દાદાઓએ, આપણા બાપ દાદાઓએ જે પાપ કર્યા છે એ અનકન્ફેસ્ડ પાપ જો રહી ગયા હોય તો આપણે એ પાપોની માફી આપણે બોલીને પ્રભુ પાસે માંગવાની છે કે ભાઈ મારા વડવાઓએ પ્રભુ જો કોઈ એવા પાપ કર્યા હોય તો એની માફી હું માંગુ છું. અને એટલા માટે પ્રભુ તમે એ અમને માફ કરો, અમારી બ્લડ લાઈનમાંથી એને દૂર કરો. અને શૈતાનને હું બાંધી દઉં છું કે એ પાપથી જે કંઈ પણ શિક્ષા આવતી હોય કે શ્રાપ આવતો હોય એ શ્રાપને ઈશ્વરના નામમાં હું બાંધી દઉં છું, અટકાવી દઉં છું. અને જ્યારે એ આપણે કરીએ છીએ ને ત્યારે આપણે એ આનુવંશિક પાપ જે છે ને, વારસાગત પાપ છે, એને આપણે તોડીએ છીએ. ત્યારે હજકીએલ પ્રભુનું પુસ્તક અને 18મો અધ્યાય, હજકીએલ પ્રભુનું પુસ્તક 18મો અધ્યાય, પાન નંબર 332 અને 17મી કલમની વાંચી. હજકીએલ 18 ત્યાં આગળ છે જેણે ગરીબને સતાવ્યો ન હોય, જેણે વ્યાજ રીતે વટાવ લીધો ન હોય, મારી આજ્ઞાઓ પાડી હોય ને મારા વિધિઓ પ્રમાણે ચાલ્યો હોય તો તે પોતાના પાપની દુષ્ટતાના લીધે માર્યો જશે નહીં. આ બાળકો માટે કહેવામાં આવ્યું છે કે બાપે દુષ્ટ કામ કર્યા હશે, પણ જો દીકરો કે દીકરી એ જો સારા કામ કરતી હશે કે ઈશ્વરની રીતમાં ચાલતી હશે તો કહે છે કે એની પણ શિક્ષા લાવીશ નહીં. અને પછી કહે છે ચારે માટે દુષ્ટતા લઈને મારી જશે નહીં, તે નક્કી જીવતો રહેશે. 18 તેના બાપે પોતે તો
પોતે તો ક્રૂરતા વાપરીને જુલમ કર્યો, જબરજસ્તીથી પોતાના ભાઈને લૂંટ્યો ને પોતાના લોકોમાં જે સારું નહીં ગણાય તે કર્યું, તેને લીધે જો તેની પોતાની દુષ્ટતાને લીધે તે માર્યો જશે, તે છતાં તમે કહો છો કે બાપની દુષ્ટતાનું ફળ દીકરો કેમ ભોગવતો નથી? જો દીકરાએ નીતિથી તથા પ્રમાણિકપણે કામ કર્યું હશે ને મારા સર્વ વિધિઓ પાડીને તેમને અમલમાં આણ્યા હશે તો તે નક્કી જીવશે. 20મી કલમ, જે જીવ પાપ કરે તે માર્યો જશે. દીકરો બાપની દુષ્ટતાનું ફળ ભોગવશે નહીં, તેમજ બાપ દીકરાની દુષ્ટતાનું ફળ ભોગવશે નહીં. નેકીવાનની નેકી તેને શિર રહેશે ને ગુંડાની ગુંડાઈ તેને શિર રહેશે. પણ જો દુષ્ટ પોતે કરેલા સર્વ પાપ કરવાનું છોડી દેશે, મારા સર્વ વિધિઓ પાળશે ને નીતિથી તથા પ્રમાણિકપણે વર્તશે તો તે નક્કી જીવશે, તે માર્યો જશે નહીં. તેણે કરેલા અપરાધોમાંનો કોઈ પણ તેની વિરુદ્ધ યાદ કરવામાં આવશે નહીં. પોતે કરેલી પોતાના નેકીને લીધે તે જીવશે. પ્રભુ યહોવા કહે છે, 23મી કલમ, પ્રભુ યહોવા કહે છે કે શું દુષ્ટના મોતમાં મને કંઈ આનંદ છે? જો તે પોતાના માર્ગથી પાછો ફરીને જીવતો રહે તો એના કરતાં હું વિશેષ રાજી ન થાઉં. અહીં આગળ બહુ સુંદર વાત કરવામાં આવી છે કે જે આનુવંશિક પાપ છે એ એક જગ્યાએ આપણે વાંચ્યું આપણે કે પ્રભુ એવું કહે છે કે બાપુના અન્યાયની શિક્ષા હું છોકરા પર લાવીશ. પણ અહીં આગળ પ્રભુ એવું કહે છે કે જો છોકરો સાચા રસ્તે ચાલશે તો હું પેલું કટ ઓફ કરી દઈશ. એ મારા માર્ગમાં ચાલશે અને મારી વિધિઓ પાડશે, મારા પર વિશ્વાસ રહેશે, મારી અધીનતામાં ચાલશે તો એના બાપના પાપોની શિક્ષા એની પર નહીં આવે. આવું કોઈ ના, એ આપણો ઈશ્વર છે અને એટલા માટે આપણે બહુ સાવચેત રહેવાની જરૂર છે. તો આ પાપનું બીજું વર્ગીકરણ એ તો આનુવંશિક પાપ, હેરિડિટરી સિન, અને એનાથી આપણે બચીને રહેવું જોઈએ, એનાથી આપણે બચાવ થવો જોઈએ. We need to be saved from ancestral sin. હવે ત્રીજું જે વર્ગીકરણ છે એ તો છે સામૂહિક પાપ. સામૂહિક પાપ, ઇન્ડિવિજ્યુઅલ નહીં, એને ઇમ્પ્યુટેડ અથવા તો કલેક્ટિવ સિન કહેવામાં આવે છે. આ એક પ્રકારનું પાપ છે કે જે એક સમૂહ ભેગા મળીને કરે છે. મંડળી કે સમાજ કે દેશ જાતિ એ ભેગા મળીને ઈશ્વરે આપેલી આજ્ઞાને ઉલ્લંઘન કરે છે. અને પછી ભલે એ સમુદ્રના કોઈ શું કહેવાય એક સમૂહના કોઈ એક જ વ્યક્તિએ કર્યું હોય, એ ટોળાના કોઈ એક જ વ્યક્તિએ કર્યું હોય. આપણે મેં આખો તમને અધ્યાય વંચાયો આખાનો, અને એમાં આપણે જાણ્યું કે આયના લશ્કરની સામે લડવા માટે એ યશાયાને કહે છે ત્યાં આગળ, અને એ મોકલે છે ત્યાં આગળ 3000 માણસોને મોકલે છે. પણ કે છે આખાને પ્રભુ એમને કીધેલું કે તમે જો ત્યાં આગળ જાઓ ને લડાઈ કરો અને તમે એ જગ્યાએ જાઓ તો એમાં તમે આગળ વાંચો તો એમને કહેશે કે તમારે કે સોનાનું બસ સિવાય બીજું કશું લેવું નહીં. પણ કે જે આખાને તેમાંથી એ શાપિત વસ્તુઓ લઈ લીધી, સંતાડીને લાયા, અને પછી શિક્ષા પણ થઈ, આખાને શિક્ષા થઈ, ઇઝરાયલ લીધી. આ સામૂહિક પાપ થયું, કારણ કે પ્રભુએ સમૂહને, એ ટોળાને, જેમ કે આપણું આ બ્રધરન ચર્ચ છે, હવે બ્રધરન ચર્ચની અંદર તમને કોઈક નિયમ બનાવવામાં આવ્યો છે અને એ નિયમ પ્રમાણે તમારે ચાલવાનું છે. પણ એ ઈશ્વરની ઈચ્છામાં અને ઈશ્વરના માર્ગમાં ચાલવા માટેનો કોઈક નિયમ છે, પણ એ નિયમ તમે તોડો છો. જેમ કે તમારી અમલદાર કમિટી હોય, અમારામાં પાસ્ટરેટ કમિટી હોય છે. હવે એ અમલદાર કમિટીમાંથી કોઈ 1 કે 2 જણ કે 3 જણ ગ્રુપ ભેગું થઈ અને કોઈક એવું ખોટું કામ અથવા તો મંડળીના વહીવટને લગતી વાત કરું છું કે કોઈક એવું ઘાલમેલ કે એવી કોઈ બાબત કરે તો એ બાબત આખા ચર્ચે કરી છે અથવા તો આખી અમલદાર કમિટીએ કરી છે એવું થશે, એવું તે કહેવાશે. એ સામૂહિક પાપ છે. પછી ભલે એમાં 2 જણે કર્યું હોય, પણ એ 22 જણે છે તો 22 જણે પાપ કરી દેવાશે. એ બાઇબલ કહે છે આ વસ્તુ. એ સામૂહિક પાપ, ઇમ્પ્યુટેડ સિન એને કહેવામાં આવે છે. અને બાઇબલની અંદર તમે જુઓ, એ વંચાયું એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ઇઝરાયેલે પાપ કર્યું, એવું લખ્યું છે કે તમે પાપ કર્યું. એવા બાપ કહે છે કે તમે પાપ કર્યું, અને કહે છે જ્યાં સુધી કે છે તમારામાં એ શાપિત વસ્તુઓ છે
તમારી પાસે જ્યાર સુધી તમે શાપિત વસ્તુઓને તમારામાંથી દૂર નહીં કરો ત્યાર સુધી તમે તમારા દુશ્મનોની આગળ ટકી શકશો નહીં. એવી વાત કરવામાં આવી છે. અને એટલે કુટુંબ તરીકે જ્યારે તમે કુટુંબ તરીકે રહો છો એક સમૂહની અંદર, ત્યારે તમે સાથે મળીને જો કંઈક એવું કરો છો. આજે સવારે મેં આ બાબત બહુ ખુલ્લી રીતે કહી સવારની બાઇબલ સ્ટડીની અંદર કે ઘરમાં કંઈક પ્રોબ્લેમ છે, ઘરમાં કંઈક મુશ્કેલી છે, કોઈ ભયંકર બીમારી છે, બાળકોના લગ્ન જીવનમાં પ્રશ્નો છે, મા બાપના લગ્ન જીવનમાં, પતિ પત્નીના લગ્ન જીવનમાં કંઈક પ્રશ્ન છે, અને એ પ્રશ્નો સોલ્વ કરવાને માટે તમે ઈશ્વર પાસે ઉપવાસ કે પ્રાર્થના સહિત કે ઘૂંટણે પડતા નથી, પણ તમે ત્યાં ભૂત પલી પીર ધાગા દોરા અને એ પીર ફકીર પાસે તમે ત્યાં આગળ કોઈ સ્થાનકોની અંદર ત્યાં આગળ જાઓ છો. મા બાપ દીકરાઓને દીકરીને ત્યાં આગળ લઈને જાય છે, તો દેટ ઇઝ ઇમ્પ્રુડન્ટ સિન. કે બાપ એકલો જાય છે કે મા એકલી જાય છે, તો પણ એ ત્યાં આગળ એ આખા કુટુંબ પર એની શિક્ષા આવે છે. અને ત્યાંથી તમે કોઈ કહેવા માદડિયા કે એવી કોઈ વસ્તુ ત્યાંથી મંત્રેલી એ લાવીને તમારા ઘરમાં મૂકો છો, ત્યારે પ્રભુ અહીંયા એવું કહે છે કે શાપિત વસ્તુઓ તમે લાવીને તમારા ઘરમાં મૂકી છે, અને એ શાપિત વસ્તુ જ્યાં સુધી તમે તમારા ઘરમાંથી કાઢતા નથી ત્યાં સુધી તમે તમારા દુશ્મનોની સામે ટકી શકતા નથી. અને તમારા દુશ્મનો એટલે તમારી જીવનની પરિસ્થિતિઓ કે જેમાંથી છૂટવા માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો, નહીં નીકળે. તમે ઉલટા એમાં વધારે ઊંડા પડતા જશો. જોશ જોવડાવો છો તમે. ખ્રિસ્તીઓની વિશ્વાસોની વાત કરું છું. કેટલા બધા જાય છે, કેટલા બધા સ્થાનકો ઉપર જાય છે, પીર ફકીરો પાસે જાય છે અને દોરા ધાગા કરાવે છે. વાલાઓ, આ બહુ ભયંકર વસ્તુ છે. પ્રભુ કહે છે મારો મહિમા હું કોઈને નહીં આપવાનો. પહેલી આજ્ઞા યહોવા સિવાય મારે કોઈ અન્ય દેવ ના હોય. અને એટલા માટે જ્યારે તમે કોઈ બીજા પાસે જાઓ છો ત્યારે તમે આત્મિક રીતે વ્યભિચાર કરો છો. શારીરિક વ્યભિચાર એટલે તમારો લાઈફ પાર્ટનર છે, એને તમે મૂકીને બીજા સાથે સંબંધ બાંધો છો. એવું જ્યારે તમે તમારા ઈશ્વરને મૂકીને બીજાની પાસે તમે જાઓ છો ત્યારે તમે એને આત્મિક વ્યભિચાર કર્યો કહેવાય. અને પ્રભુએ સાચી નથી, પ્રભુએ સાચી નથી. અને એટલા માટે આજે સાંજે મારી તમને દરેકને વિનંતી છે કે જો તમારામાંથી કોઈએ એવું કર્યું હોય, એવું તમારા ઘરની અંદર કંઈક બાંધેલું હોય, કે તમે કંઈક એવું પર્સમાં રાખતા હોય કે ઘરમાં રાખતા હોય કે એવી વીંટીઓ માદડિયા કે એવું કશું બી પહેર્યું હોય, તો આજે સાંજે પ્રભુ તરફથી હું તમને ઉત્તેજન આપું છું અને હું તમને ચેતવણી પણ આપું છું કે બધી વસ્તુ તમારા ઘરમાંથી એક કાઢી નાખજો. કારણ કે મારી નાખવા, નાશ કરવા અને ચોરી કરવાના ઉદ્દેશ સિવાય ચોર આવતો નથી. અને એ તમારા આત્માને ચોરી લેશે, તમારા આત્માને મારી નાખશે અને તમારા આત્માનો નાશ કરી નાખશે. એ વસ્તુઓ તમારા ઘરમાંથી કાઢી નાખજો. ઇમ્પ્યુડન્ટ સિન. સમૂહમાં કુટુંબે ભેગા મળીને પાપ કર્યું, મંડળીએ ભેગા મળીને પાપ કર્યું, સમાજે ભેગા મળીને પાપ કર્યું. મંડળીમાં કે સમાજની અંદર એના વડવાઓ ગ્રુપ બનાવીને જો એ કંઈક કાળા ધોળા કરતા હશે તો આખા સમાજને ભોગવવું પડશે. એવું આ પ્રભુ વચન કહે છે. ઇટ ઇઝ અ સિરિયસ મેટર. આ અઘરી બાબત છે. અને એ એટલા માટે આપણે જોઈએ છે કે ઇઝરાયલ મિત્રો યરીકો નગર પાસે આગળ ગયા અને ત્યાંથી યહોશુઆએ કીધું કે સોનું રૂપું તમારે ત્યાંથી લેવું, પણ એમણે આ બધું લીધું અને યહોવાનો કોપ એમની પર આગળ. ત્યાં એવું લખ્યું છે કે આખાને પાપ કર્યું એવું નહીં, પણ ઇઝરાયલે પાપ કર્યું એવું ત્યાં આગળ લખ્યું છે. અને બીજો કાળોતરા 7 અને 14 કલમ એમાં એવું કહે છે, ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરશે, તો હું આકાશમાંથી સાંભળીને તેઓના પાપ માફ કરીશ ને તેઓના દેશને સાંભળીશ. અહીંયા દેશની વાત છે, અહીંયા પણ સમૂહની વાત છે કે હું એમના પાપ માફ કરીશ. એટલે કે ત્રીજું જે વર્ગીકરણ છે એ તો ઇમ્પ્યુટેડ સિન એટલે કે સમૂહથી કરેલું પાપ છે. અને ચોથું ક્લાસિફિકેશન જે છે એ પર્સનલ સિન, એ તમારું અંગત, ઇન્ડિવિજ્યુઅલ, વ્યક્તિગત પાપ છે. આપણે પૂરા સાનભાનમાં વિચારીને આપણી વિવેક બુદ્ધિથી અને પોતાની ઈચ્છાથી નિર્ણય કરીને જાણી જોઈને જે પાપ કરીએ છીએ એ
એ પર્સનલ છે. આ પાપ માટે આપણે પોતે જ જવાબદાર છે. પહેલા જે 3 પાપ જોયા એ 3 પાપમાં બીજા કોઈ જવાબદાર હતા, એટલે હેરિડિટરી ને વારસાગત અને સામૂહિક એમાં બીજા કોઈ જવાબદાર હતા. પણ આ જે પર્સનલ ઇન્ડિવિડ્યુઅલ અથવા તો વ્યક્તિગત પાપ છે એ આપણે પોતે એમાં જવાબદાર છે. શૈતાન આપણને લલચાવે, ફોસલાવે, પણ દોસ્તો ટોપલો શૈતાન પર ના નખાય. આપણને મુક્ત ઈચ્છા આપી છે, ફ્રી વિલ આપી છે, પ્રેરક બુદ્ધિ આપી છે, આગળ શીખી ગયા છે આપણે, અને એ નિર્ણય મેં જ કર્યો છે, એ નિર્ણય મારો છે. દુર્વાસનાઓ ઉત્પન્ન થાય છે, લલચાવે છે, પણ એ નક્કી મેં કર્યું છે કે આ હું કરીશ. અને કેટલાક ઇઝી લાગતા, સામાન્ય લાગતા પણ ભયંકર એવા પાપો વિશે આપણે જોઈએ. જો પહેલા પ્રકારનું જે પાપ છે વ્યક્તિગત પાપો ના, હવે થોડા પ્રકાર બને. ઇન્ડિવિજ્યુઅલ પાપો જે કરીએ છીએ એના થોડા પ્રકાર છે. એમાં પછી અસંખ્ય પાપો આવે છે, પણ આ એના થોડા પ્રકાર છે. પહેલું જે છે એ ગીતશાસ્ત્ર 19 અને 12 એ લખવામાં આવ્યું છે. પહેલા પ્રકારનું પાપ ગીતશાસ્ત્ર 19 અને 12 કહે છે, પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપથી તું મને મુક્ત કર. કેવું પાપ? છાનું પાપ, સિક્રેટ સિન. છાના પાપ એટલે એવા પાપ કે જે વિશે બીજું કોઈ જાણતું નથી, તમે એકલા જ જાણો છો. ભૂલે ચૂકે કોઈને ખબર પડે તો આઘાત લાગે બીજાને. શું વાત કરી? આવું કર્યું? મને તો ખબર જ નથી. આ વખતે આવું કરીશ કેમ? કારણ કે એ તમારું છાનું પાપ ઉજાગર થયું, બહાર થયું. અને એવા કેટલા છાના પાપ, ઇન્ક્લુડિંગ મી, એવા કેટલાય છાના પાપ આપણે રોજે રોજ કરીએ છીએ. ભલે પ્રભુના વચન આપતો હો, પણ માણસ સહજ બુદ્ધિથી એ છાના પાપ દરેક માણસ કરે. હમણાં આપણે આગળ જોવાના છે કે જેમ કહે છે કે હું પાપ કરતો નથી, એની માટે પ્રભુએ કહે છે કે જૂઠો છે. એટલે જે છાનું પાપ છે એ કોઈને ખબર પડતી નથી. હું ઘરમાં એકલો હોઉં અથવા તો હું એવી કોઈ બીજી જગ્યાએ હોઉં કે જ્યાં મને કોઈ જોતું ના હોય અને એ કૃત્ય હું કરું, એ કદાચ કોઈને નહીં પડે. ઈશ્વરની નજરમાં એ ખોટું છે એવું કામ હું કરું તો ઈશ્વરને અવગણના કરીને, એને શું કહેવાય, એનું અપમાન કરીને એવી બાબત જ્યારે હું કરું તો ભલે હું ના જાણતો હોય, આઈ મીન કોઈ બીજું ના જાણતું હોય, પણ ઈશ્વર તો એ વસ્તુ જાણે જ છે. અને ગીતશાસ્ત્ર 9 અને 8 શું કહે છે? ગીતશાસ્ત્ર 9 અને 8 કહે છે આપણા છાના પાપને માટે. ત્યાં આગળ કહે છે કે તે અમારા અન્યાય તારી સન્મુખ અને અમારા ગુપ્ત પાપો તારા મુખના પ્રકાશમાં મૂક્યા છે. તમે જગતથી ગમે તેટલું સંતાડો, હું તમારાથી ગમે તેટલું સંતાડું, પણ એ પ્રભુની નજરમાં છે. અહીંયા આગળ બહુ ભયંકર શબ્દો લખાય કે છે મારા ગુપ્ત પાપો તારા મુખના પ્રકાશમાં છે. તમે અંધારાની અંદર આ વસ્તુઓ અહીંયા મૂકેલી છે, કદાચ તમે ના દેખાય, પણ એની ઉપર તમે ટોર્ચ મારો એટલે તમને બધું દેખાય કે વ્હાઇટ કલરનો સ્કાર્ફ ને લાલ કલરની બુક ને આ ફૂલો પિંક કલરના મૂકેલા છે. બધું ઇન્ડિવિજ્યુઅલ તમને દેખાય એ પ્રકાશની અંદર. એવું ઈશ્વરના પ્રકાશની અંદર મારા ને તમારા છાના પાપો એ એનાથી છાના નથી, એ જોવે છે. અને એટલા માટે ઈશ્વરથી લઈને ચાલવાનું છે. નીતિ વચન 15:3 એમાં એવું કહે છે કે યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે. ભલે તમે અંધારી કોઠડીમાં કે કોઈ હોટલની રૂમમાં કે ક્યાંક એવી જગ્યાએ કે ક્યાંક કોઈ તમને જોતું નથી એવી જગ્યાએ તમે ભરાઈ જાઓ અને આ બધું કરો, પણ અહીંયા કહે છે યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે. તે ભલા અને ગુંડા પર લક્ષ્ય રાખે છે. એનું ધ્યાન છે ત્યારે ભલા અને ગુંડા પર. અને આપણે ભલે આપણે એમ લાગે કે કોઈ જોતું નથી, પણ પ્રભુની દ્રષ્ટિમાં આપણે નાગા અને ઉઘાડ્યા છે. એ બધું જ જુએ છે, એનાથી કશું ચૂકવું નથી. અને આપણને એમ થાય કે કંઈ વાંધો નહીં આવે, પણ એ પાપો તમને અને મને એ બહુ અનંતકાળી ભયંકર શિક્ષાની અંદર ખેંચી જાય છે. અને એટલા માટે પ્રભુ હંમેશા પ્રભુ ઈસુએ કહ્યું છે કે પસ્તાવો કરો અને પાછા ફરો, કેમ કે આકાશનું રાજ્ય આવું છે. અને એટલા માટે એ પાપથી આપણે બચવાની જરૂર છે. હવે બીજું જે ઇન્ડિવિજ્યુઅલ પાપ છે, પહેલું આપણે જે જોયું એ તો છાનું પાપ,
અને બીજું ઇન્ડિવિજ્યુઅલ પાપ એ ગીતશાસ્ત્ર 19 અને 13 માં લખવામાં આવ્યું છે. ગીતશાસ્ત્ર 19 અને 13 માં પ્રમાણે છે, વળી જાણી બુજીને કરેલા પાપ થી તું તારા સેવકને અટકાવ, તેઓ મારા પર રાજ ના કરે, ત્યારે હું પૂર્ણ કરીશ અને મહાપાપમાંથી બચી જઈશ. જાણી બુજીને કરેલું પાપ, અ વિલફુલ સિન. આપણે પોતે આપણે જાણીએ છીએ કે આ પાપ છે. જ્યારે આપણે છાના પાપથી આપણને ફાફટ આવી જાય અને એ પાપ કરવાની આપણને મજા પડી જાય, સંતાડી નાખીને કરેલું પાપ, છાનું પાપ, પહેલું પાપ. જ્યારે એ પાપ આપણે જાણીએ છીએ કે કોઈ જોતું નથી અને એ કરીએ છીએ ને, અને પછીથી આ બીજું આવે છે, જાણી જોઈને પેલું સંતાડી નાખ્યું હવે ફાવટ આવી ગઈ છે, એટલે હવે મજા આવી ગઈ છે. એટલે આપણે જાણીએ છીએ અને તોય પછી જાણી જોઈને એ પાપ આપણે કરીએ છીએ. એ જે છુપું પાપ છે, that converts into willful sin, એ જાણી બુજીને કરેલા પાપની અંદર એ કન્વર્ટ થઈ જાય છે. અને અનાનિયા અને સફીરા ની વાત આપણે જાણીએ છીએ કે જમીનનો સોદો કર્યો અને પછી કહે છે કે ભાઈ કેટલામાં સોદો થયો, તો કહે છે ત્યાં આગળ સોદો થયેલો સપોઝ એક આંકડો આપણે નક્કી કરીએ, આ તો બાઇબલમાં નથી લખ્યું, પણ સમજો કે 1 લાખ રૂપિયામાં વેચે એ જમીન, તો અહીંયા આગળ આવીને એને શું કીધું 80,000 વેચે, 20,000 લઈ લીધા. આ જાણી જોઈને કર્યું છે પાપ. એને ખબર છે કે લાખ રૂપિયા સોદો થાય. આપણે કેટલી વાર આપણા જીવનમાં રોજે રોજ ઓફિસનો ટાઈમ 9 વાગ્યાનો છે અને દોડાદોડ કરીને આપણે સવારના 9:30 પહોંચીએ છીએ અને કોઈ રજિસ્ટરમાં જઈને ટાઈમ શું લખીએ? 9 વાગે. તમે જાણો છો કે 9:20 તમે આવ્યા છે, પણ જાણી જોઈને ત્યાં આગળ 9 વાગે અને પછી એ રૂટીન થઈ જાય છે. તમને ખબર બી નથી કે તમે આ પાપ કરી રહ્યા છો. દેટ ઇઝ અ સિન. કારણ કે તમે જૂઠું કરી રહ્યા છો, જાણી જોઈને કરી રહ્યા છો. અને નીતિવચન 16:16 માં કહે છે, યહોવાના ભયથી માણસો દુષ્ટતાથી દૂર રહે છે. જાણી બુજીને કરેલા પાપથી મને અટકાવ, એવું પ્રભુનું વચન કહે છે. અને જો તમારા અને મારા હૃદયમાં ઈશ્વરની બીક હશે ને, ઈશ્વરની બીકમાં આપણે જીવીશું ને અને તેના પ્રત્યે માન રાખીશું ને, તો આજે જાણી બુજીને કરેલું પાપ છે ને, એનાથી ઈશ્વરનો ભય એ આપણને બચાવશે, એ આપણે દુષ્ટતાથી દૂર. ત્રીજું ઇન્ડિવિજ્યુઅલ જે પાપ છે એ નીતિવચન 28 અને 13 ની અંદર બતાવ્યું છે. નીતિવચન 28 અને 13 અને અહીંયા આગળ એવું કહે છે, જે માણસ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તેની આરાધના થશે નહીં, પણ જે કોઈ તેમને કબૂલ કરે છે કરીને તેનો ત્યાગ કરે છે તે ઉપર દયા કરવામાં આવશે. ઉલ્લંઘનો છુપાવવા એટલે પાપને એને કવર કરવું. ઇંગ્લિશ બાઇબલ તેજીમાં કહે છે કે he that covereth his sin shall not prosper. ઢાંકેલું પાપ, જે પોતાના પાપ ઢાંકે છે. પાપ ઢાંકવું એટલે શું? જ્યારે આપણે અમુક પાપ કરીએ ને ત્યારે ખાસ ખ્યાલ રાખીએ છીએ કે કોઈ ખબર ના પડે. આપણે બહુ પર્ટિક્યુલર રહીએ છીએ કે કોઈને ખબર પડી જાય નહીં. જેમ કે કેશિયર હોય અને બહુ બધી નોટ આવી છે અને પેલા 500 ના બહુ બધા બંડલ છે અને બંડલ ગણાઈ જાય છે અને પછી જ્યારે એને સીલ કરવાના આવે છે ત્યારે એક બંડલમાંથી 2 નોટ આપણને કાઢી દે છે અને પછી મૂકી દે છે. બહુ ચીપટ રાખીને ઢાંકી દે અને પછી શું કરે છે? એ જે કાઢ્યું છે ને એની ઉપર બધા 10-12 બંડલ મૂકી દે. શું કર્યું? પેલું પાપ એને ઢાંકી દીધું, એને કવર કરી દીધું કે કોઈને ખબર ના પડે. અને આ માણસ સહજ સ્વભાવ છે એવું નહીં કે આપણે કંઈક એવી ભૂલ કરીએ ને એટલે ભૂલને ઢાંકી દઈએ કે કોઈ ખબર ના પડે. છેતરપિંડી કરી. કેમ કે એવું જો કરીએ તો પકડાઈ જવાય. અને દાઉદ રાજા એણે આ વસ્તુ કરી. એણે એનું પાપ કવર કરવા માટે શું કર્યું? દાઉદ રાજાએ બેત્શેબાની સાથે વ્યભિચાર કર્યો અને પછી બેત્શેબાએ શું કીધું? એક દિવસ દાઉદે આઈ એમ પ્રેગ્નન્ટ, હું પ્રેગ્નન્ટ છું. હવે દાઉદ ગભરાયો. હવે દાઉદ કહે છે કે આ તો હવે ઓછું પડી જશે. કેમ? તો કે છે એનો હસબન્ડ ઉરિયા એથી એનો કેટલાય વખતની લડાઈમાં ગયો છે, તો આ પ્રેગ્નન્ટ કેવી રીતે થઈ? એટલે પછી એને શું કર્યું? એનું પાપ ઢાંકવાના માટે, આપણે છે ને પાપ ઢાંકવાની વાત છે અને એટલે પાપ ઢાંકવાના માટે એને શું કર્યું? એ ઉલ્લંઘન છુપાવવાને માટે એણે એ ઉરિયા હિત્તીને
બોલાવડાવ્યો અને પછી શું કર્યું એને પીવડાવ્યો, બરાબર દારૂ પીવડાવ્યો. એમાં એને એના ઘરે બોલાવ્યો, રાત લઈને ખવડાવ્યું પીવડાવ્યું અને પછી કહે છે કે કઈ નહીં તું મુસાફરી કરીને આવ્યો છું, થાકી ગયો હોય છે, જા તારા ઘરે જા, એટલે તારા ઘરે જઈને સૂઈ જા. કેમ કે આટલા દિવસ પછી આવ્યો છે અને પીવડાઈ કરીને એને ઘરે મોકલી દઉં એટલે એની વાઈફ પાસે જતો રહે અને મારું પાપ ઢંકાઈ જાય. પ્રેગ્નન્સી પછી કોના પર આવે? ઉરિયા હિત્તી, કે ભાઈ એ તો ત્યાં ઘરે ગયો હતો એટલે એની વાઈફ થઈ. પણ દાઉદે આ એનું પાપ ઢાંકવા માટે આ યોજના કરી, પણ ઉરિયા હિત્તીએ યોજના ઊંધી વાળી દીધી. એ ઈમાનદાર માણસ હતો અને એણે કીધું કે ભાઈ મારા ઉપરી અધિકારીઓ એ ત્યાં લશ્કરની અંદર લડી રહ્યા છે અને હું મારા ઘરે જઈને કે છે મારી બહેની સાથે કે છે હું ત્યાં આગળ સૂઈ જાઉં કે એ તો બંને બને કે એ હું નહીં કરું કે અને એ જતો રહ્યો લશ્કરમાં. હવે પેલા ભાઈ ફસાય દાઉદભાઈ. તો દાઉદભાઈએ શું કર્યું? તમે જુઓ, એક પાપ ઢાંકવા બીજું, એક વ્યભિચાર કર્યો, વ્યભિચારને ઢાંકવા પેલાને બોલાવીને છેતરપિંડી તેને પીવડાયો, પાછું એને છેતરપિંડી કરીને એની વાઈફ પાસે મોકલવાનું કર્યું. એ પોસિબલ ના થયું તો હવે ભયંકર શું કર્યું? એ જે સેનાપતિ હતો ને એને કીધું કે જ્યાં ભયંકર યુદ્ધ થાય છે ને, દારૂનું યુદ્ધ, ત્યાં મોકલ. તો પેલા કીધું કે તો મરી જશે, કે હું કહું એટલું કર, અને એ મરી ગયું. અને ઇમિડિયેટલી દાઉદે પેલી ભાઈ સાથે લગ્ન કરી દીધા. શું કરવા બધું કર્યું? પાછા એનું પાપ. અને આપણે કરીએ છીએ, ઇન્ડિવિજ્યુઅલી આપણે કરીએ છીએ આવું પોતાનું પાપ ઢાંકવા માટે, એ કવર કરવા માટે. અને એટલા માટે એ પાપ આપણે ઢાંકીએ છીએ ને ત્યારે ભલે આપણે સમાજથી, લોકોથી, કુટુંબથી કે બીજા બધાથી ઢાંકીએ છીએ, પણ એ ઈશ્વરથી ઢંકાતું નથી. એટલે એક પાપ ઢાંકવા માટે બીજું ને બીજાને ઢાંકવા માટે ત્રીજું, અને એમ વણઝાર ચાલ્યા કરશે. અને પછી શું થશે? પછી તમને એક પાપ કરવાની આદત પડી જશે અને પછી તમે એ પાપના દાસ બની જશો, કારણ કે એની તમને આદત પડી જાય છે. યુ આર હેબિચ્યુઅલ અને તમને એનું વળગાડ થઈ ગયું છે. હવે ચોથું પાપ, જે ઇન્ડિવિજ્યુઅલ પાપ છે, અને ચોથું પાપ છે એ તો હિબ્રુ 12 અને 1 ની અંદર લખેલું છે. અને ત્યાં એવું કહે છે, હિબ્રુ 12 અને 1 વ્યક્તિગત પાપો આપણે જોઈ રહ્યા છે. આ 4 પાપ, 3 અત્યારે ચોથું એ વ્યક્તિગત પાપ છે. હિબ્રુ 12 અને 1 માં કહે છે, તો આપણી આસપાસ શહેરોની એટલી મોટી વાદળાની ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ખરાબની શરણમાં ધીરજથી દોડીએ. ચોથું ઇન્ડિવિજ્યુઅલ જે પાપ છે એ વળગી રહેનાર પાપ. એ તમને આદત બની ગઈ છે, તમારું રૂટીનમાં એ વણાઈ ગયું છે, તમે એને પાપ સમજતા જ નથી. ઘણા બધા લોકો એને આ બાજુ એરિયામાં એ વધારે છે, મને જોવા મળે છે. એમાં સુરતમાં તો ખાસ એને ઘરમાં, કુટુંબમાં ગંદી ગાળ બોલશે, પણ એને ખબર જ નહીં પડે કે ગાળ બોલ્યો છે. મા બાપ છોકરા બધા જશે ને તો ગંદી ગાળ બોલી દેશે અને એને ખબર જ નહીં પડે કે ગાળ બોલ્યો. એ રૂટીન, એ ઘરમાં એવું જ વાતાવરણ ચાલતું હોય. એ લોકોની નોર્મલ વાતમાં બી ગંદી ગાળો આવતી હોય. કેમ? એ વળગી રહેનાર પાપ છે, એ લોહીમાં આવી ગયું છે. એમને ખબર, ઘણાને જુઠ્ઠું બોલવાની આદત છે, નાની વાતમાં જુઠ્ઠું બોલે અને એને ખબર પણ ના હોય, અને જુઠ્ઠું બોલ્યા વગર ચાલે ને ઘણાને ચોરી કરવાની આદત પડી જાય. ગમે ત્યાં જાય, જરી કશું દેખાય ને, હોટલમાં જાય તો છરી કાંટો પર્સમાં મૂકી થાય છે ને, રૂમાલ નેપકિનમાં ચાલી જાય. વળગી રહેનાર, આની આદત પડી ગઈ છે. આ વળગી રહેનાર પાપ છે, તમારી સાથે એ વણાઈ ગયું છે. અને વળગી રહેનાર પાપમાં બીજું બધું શું આવે ખબર છે? દારૂ, બીડી, સિગરેટ, તમાકુ, આ બધા વળગી રહેનાર પાપ છે. અને વળગી રહેનાર પાપનો દુષ્ટાત્મા એણે તમને ગુલામ બનાવ્યા. સમજો, જ્યારે તમે વ્યસન કરો છો ને, તો તમે વ્યસન નથી કરતા, એ તમને ગુલામ બનાવીને એ દુષ્ટાત્માનો કબજો તમારી પર છે. જે વ્યસન કરનાર અહીંયા તો બેઠા હોય તો મારી તમને વિનંતી છે કે આ તમે સાંભળો ધ્યાનથી. તમે દુષ્ટાત્માના કબજામાં છો. એ વ્યસન તમને મજા આવે છે, એવું તમને કરાવે છે. સવારે ઉઠીને એમ કે હું તો એક બીડી ના પીઉં, સિગરેટ ના પીઉં, તાર સુધી મારથી લોટે ના જવાય. અલા, એ ધુમાડો કઈ જતોય નથી, તને હાને લોટા લઈ જાય છે તારે.
એ માનસિક છે, વળગી રહેવાનો પાપ છે, એ વણાઈ ગયું છે તમને. મને તો સવારે ઉઠીને પહેલી ચા જોઈએ તો જ મારે પાક જવાય. ચા ખોટું નથી, ચા પાપ નથી. ઘણા બધા હસે છે એટલે હું માનું છું કે કદાચ આદત હશે. ઓકે, સો ધીસ ઇઝ અ સિરિયસ મેટર. અને આ તો નાની વાત મેં તમને કહી, પણ ઘણા મોટી મોટી બાબતોની અંદર એ વળગી રહેનાર પાપ એમને હોય છે. અને અત્યારના જમાનામાં સિરિયસ બાબત શું છે ખબર છે? વળગાડ જેમાં જુવાન દીકરા દીકરીઓ જ નહીં, ઉંમરવાળા 80 થી ઉપરની ઉંમરવાળા પણ એમાં ફસાયેલા છે. અને શું છે ખબર છે તમને? પોર્નોગ્રાફી, મોબાઈલની અંદર ગંદી ફિલ્મો જોવી, પોર્નોગ્રાફી, આ વળગી રહેનાર પાપ છે. ઘણા ઉઠે તો અહીંથી ચાલુ કરી દે છે. સાહેબ, બહુ સિરિયસ મેટર છે. તમે તમારી જાતને ચકાસો કે તમે આમાં પડેલા છો કે નહીં. કારણ કે એ જે એક્ટ ત્યાં થાય છે ને, એ જે વ્યભિચાર તમને બતાવે છે ને, આ મોબાઈલ બહુ ચોખ્ખું બોલે છે. કારણ કે હવે ઈસુને આવવાના સમય બહુ નજીક છે અને એટલા માટે છે ને હવે બહુ ઢાંકીચોળા કરવાની અને બહુ શરમમાં રહેવાની જરૂર નથી. સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવ એવું બીજો અધ્યાય 15મી કલમમાં પ્રભુએ મને કીધું છે. અને એટલે સત્ય બાબતો તમારે સમજવી જરૂર છે. એ જે પિક્ચરાઇઝેશન કર્યું છે ને, એ જે સ્ત્રીને પુરુષ ત્યાં આગળ શરીર સંબંધ બાંધે છે અને તમે જે એ વસ્તુ ત્યાં જોઈ રહ્યા છો ને, એ દે આર લેડ બાય, એ લોકો દુષ્ટાત્માના પકડમાં છે અને એ દુષ્ટાત્મા એ મૂવી બનાવડાઈ રહ્યો છે ત્યાં આગળ. અને એ તમારી પાસે દુષ્ટાત્માએ મોકલ્યું છે. અને એ જ્યારે તમે એ મૂવી જુઓ છો ને, ત્યારે એ દુષ્ટાત્મા તમારો કબજો લેશે, તમારા મનનો કબજો લે છે અને તમારી શારીરિક દુર્વાસનાઓ ઉત્કંઠિત થાય છે. અને પછી ક્યાંક તો તમે નજરથી વ્યભિચાર કરો છો, ક્યાં તમે સેલ્ફ સ્ટિમ્યુલેશન કરો છો, અથવા તો પછી તમે બહાર જઈને પ્રેક્ટિકલી વ્યભિચાર કરો છો. આ વળગી રહેનાર પાપ છે. બહાર આવવાના એ મનને અને આત્માને નુકસાન કરનાર. તમારું મન હેલ્ધી નથી. જો પોર્નોગ્રાફીની અંદર તમે ફસાયેલા છો તો યુ આર નોટ અ નોર્મલ પર્સન, યુ આર એબનોર્મલ પર્સન કે જેને ટ્રીટમેન્ટની જરૂર છે, સાયક્રેટિસ્ટની જરૂર છે. અને એનાથી મોટો સાયક્રેટિસ્ટ બીજો કોઈ. આને વાંચો. આમાં જે તમારા મનમાં બેસે છે ને, અંદર જાય છે ને, એક પછી તમને દેખાય. પછી જ્યારે આ પુરુષો માટે, એકલા પુરુષો માટે નહીં, આ વસ્તુ સ્ત્રીઓને પણ એટલી જ લાગુ પડે છે. પછી જ્યારે તમે એ વસ્તુ જોઈને બહાર તમે કોઈ વ્યક્તિને જુઓ છો, પુરુષ કે સ્ત્રી, ત્યારે આખો એકીઓ તમારા મગજમાં સળવા પડે છે. અને એટલે એ વળગી રહેનાર પાપ એનાથી આપણને ગુલામ બનાવીએ છે, એનાથી આપણને દૂર રહેવું જોઈએ. અને એ પછીથી આપણા લોહીમાં આવી જાય છે અને આપણે એ જ કર્યા કરતા હોય છે. અને એટલા માટે પહેલું જે પાપ છે ઇન્ડિવિજ્યુઅલ, એ છાનું પાપ. બીજું પાપ છે એ જાણીબૂજીને કરેલું પાપ. અને ત્રીજું પાપ છે એ ઢાંકી દીધેલું, ઢાંક પીછળો કરેલું પાપ, કવર્ડ સિન. અને ચોથું જે પાપ છે જેની આદત પડી ગઈ છે એ વળગી રહેનાર પાપ. અને એમાં જે ઘી હોય છે આ બધાની અંદર, એ તો આપણું ઓરિજિનલ સીન તો આપણા લોહીમાં છે. એટલે આ બધા પાપ જ્યારે કરીએ ને તો પેલો પાપી સ્વભાવ તો છે, એટલે વધારે આપણે ઉત્કંઠિત થઈએ છીએ. અને હેરિડિટરી મા બાપોને જોઈને જે આદત પડી છે આપણને, હેરિડિટરી પાપ, એ બી એમાં ઘી હોય છે, એટલે વધારે એમાં આગ લાગે છે. અને એટલા માટે આપણે આપણા જીવનો તપાસીએ કે આપણે એવું તો કંઈ નથી કરતા ને. અને જો એવું કરીએ છીએ તો ભયંકર દિવસો આવશે આપણા જીવનની અંદર. અને એટલે આજે આપણા જીવનો તપાસીએ કે આવા પાપ જીવનમાં હશે તો મરણ પછીનું જે જીવન છે ને એ બહુ ભયંકર હશે. અને મરણ ક્યારે થશે એ હું જાણતો નથી. મારું મરણ ક્યારે થશે એ હું જાણતો નથી. પહેલો યોહાન 2 અને 1-2. પહેલો યોહાન 2 અને પહેલી બીજી વાત એમાં આ પ્રમાણે કહે છે, મારા બાળકો, તમે પાપ ન કરો માટે હું તમને આ વાતો લખું છું.
જો કોઈ પાપ કરે તો બાપની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે, અને તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે, અને કેવળ આપણા જ નહીં પણ આખા જગતના પાપનું તે પ્રાયશ્ચિત છે. આમ કોઈ નથી કહેતું કે તમે મારી પાસે આવો અને તમે પ્રાયશ્ચિત કરો અને હું એ બાબતમાં તમને છોડાવીશ. ક્લાસિફિકેશન, પહેલું ક્લાસિફિકેશન ઓરિજિનલ છે, જે મૂળ આદમ દ્વારા, હવે આ ધ્યાનથી સાંભળજો, જગતમાં પ્રસર્યું અને આદમ દ્વારા માણસમાં પહેલું સગડાએ પાપ કર્યું, સગડામાં મરણનો પ્રસાદ થયો. હેરિડિટરી સિન, વારસાગત સિન, કે જે આનુવંશિક પાપ છે અને એ આપણા વડવાઓથી ખેંચાતું આવ્યું છે. અને બીજું જે છે એ સામૂહિક પાપ, ઇમ્પ્યુટેડ સિન, જે એક સમૂહ કે ગ્રુપ કે દેશ જાતે કરેલું જે પાપ છે. ચોથું જે વર્ગીકરણ છે એ પર્સનલ સિન, કે જે વ્યક્તિગત છે અને ઇન્ડિવિજ્યુઅલ છે, જેની માટે આપણે જવાબદાર છે. હવે આ ચાર બાબતો જો તમે ભેગી કરો ને તો એક વૃક્ષ બને છે, એક ઝાડવું બને છે. આ ચાર બાબતો જો તમે ભેગી કરો તો એ એક ઝાડવું બને છે. એટલે ઓરિજિનલ વૃક્ષને શું હોય? પહેલા મૂળિયું હોય, એને અંદર બેઝમાં મૂળ છે, પછી એનું થડ આવે, અને પછી એની ડાળીઓ આવે, અને પછી એને ડાળીઓ પર પાંદડા આવે, અને પછી ફળ આવે. બરાબર છે? એટલે મૂળ, થડ, ડાળી, પાંદડા અને ફળ. હવે આ બધું મેં તમને બતાવ્યું ને, એ બધું જ્યારે આપણે એક લાઈનમાં ગોઠવીશું ને ત્યારે આપણું વૃક્ષ બનશે. સાહેબ, આ બધો બહુ મહેનતથી, ઊંડાણથી ખેંચી કાઢેલું આ બધી વસ્તુઓ છે, આ મર્મો છે, આ ભારે ખોરાક છે. અને આ તમારી આગળ પ્રભુ મને અહીંયા એટલા માટે લઈ આવ્યો છે કે આ બધાને તમે બહુ ધ્યાનથી સમજો, અને કાલ ઉઠીને કાલે જ્યારે આ દુષ્સંત સત્તાની મિટિંગો પતી જાય ત્યારે પાછા તેજો ત્યાંનો ત્યાં એવા ના થઈ જશો. કારણ કે આ ચેતવણી પ્રભુ ધ ડિસ્ટ્રિક્ટ ચર્ચ ઓફ બ્રધરન વલસાડને આ ચેતવણી ફરી કદાચ નહીં આપે, આ શિક્ષણ કદાચ ફરી પ્રભુ કદાચ ના પણ આપે, અને એટલા માટે કદાચ આ તમને છેલ્લી ચેતવણી પણ હોય. આ ધ્યાન રાખજો. અને એટલા માટે આ બધી બાબતો ધ્યાન રાખીને તમારા જીવનમાં એનું બદલાણ આવે તો મારા પ્રભુને બહુ મહિમા મળશે, અને તમારા જીવનો બચશે તો એનાથી મોટો આનંદ મને બીજો કશો નહીં હોય. અને એટલા માટે અહીંયા કહે છે કે જે આદમનું જે ઓરિજિનલ પાપ છે, એ આદમિક પાપ જે છે એ શું છે? એ રૂટ છે એનું. આદમનું જે પાપ છે એ રૂટ છે, ઓરિજિનલ સિન, અને જગતના બધા પાપોનું મૂળ કારણ. અને પછી વારસાગત જે પાપ આવે છે એ મૂળ્યા પછીનું એક થડ છે, અને જે ઇન્ક્લુડેડ સિન છે, કલેક્ટિવ સિન, એ એની ડાળીઓ છે. મૂળ પાપ આદમનું છે, પછી થડ જે છે એ હેરિડિટરી આવે છે, અને પછી સમૂહ જે છે એની ડાળીઓ છે, અને પછી જે ચોથું પાપ છે જે પર્સનલ સિન છે એ ઝાડના પાંદડા છે. અને જ્યારે આ ચાર ભેગા થાય છે ત્યારે પછી એ ચારે ભેગા થઈને આ બધાનું જે ફળ આવે છે એ પાપનો મુસારો મરણ છે. એ ફળ છે, એ મરણ છે. આપણે આને ઇન્ડિવિજ્યુઅલ જોઈએ, એ બાબત છે વારસામાં મળેલું જે શું કહેવાય, આદમિક જે છે એ મૂળ્યું, અને મૂળ્યા પછી થડ, અને એ થડને પછી ડાળીઓ આવી, ડાળીઓમાં પાંદડા આવ્યા, અને પછી મરણ, એ એનું ફળ આવ્યું. આ આખું ઝાડ હતું, આખું ઝાડ બની ગયું. આખું જગત આ ઝાડની અંદર ફસેલું છે. આખું જગત આ ઝાડમાં આવી ગયું. અને હવે એનો ઉપાય શું? હવે એનો ઉપાય એક જ છે કે જે આ મૂળિયા છે એને અપરૂપ કરવા પડે, એને શુદ્ધ કરવા પડે, એને ચોખ્ખા કરવા પડે. જો મૂળિયા શુદ્ધ થશે તો થડ શુદ્ધ થશે, અને થડ શુદ્ધ થશે તો ડાળીઓ શુદ્ધ થશે, ડાળીઓ શુદ્ધ થશે તો પાંદડા શુદ્ધ થશે, અને પાંદડા શુદ્ધ થશે, આખું ઝાડ શુદ્ધ થશે તો એને ફળ પણ સરસ મીઠું ફળ આપશે. કડવું ફળ જતું રહેશે, અને એ શુદ્ધ અને સુંદર ફળ એ અનંત જીવનનું ફળ. અને આ જે વૃક્ષના મૂળિયા અપરૂપ કરનાર જે બાબત છે એ તો બીજું કશું જ નહીં પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ રક્ત.
એ રક્ત જે છે એ તમારામાં અને મારામાં આદમિક પાપ જે દોડે છે, જે મૂળ છે, એને એ રક્ત પહોંચાડવાનું કામ એ તમારું છે. એ તમારું છે. જ્યાર સુધી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરતા નથી, જ્યાર સુધી તમે પાપોની માફી માંગતા નથી, જ્યાર સુધી તમે પોતે પશ્ચાતાપ કરતા નથી અને ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરતા નથી, ત્યાર સુધી ઈસુનો રક્ત એ તમારામાં રહેલું જે પાપનું મૂળ, ઝાડનું મૂળ છે, એ મૂળને શુદ્ધ નહીં કરે, આદમિક પાપને. એ તમારામાં જે આદમિક પાપનું મૂળ છે એ શુદ્ધ થઈ ગયું તો પછી એ થડ, એ ડાળીઓ, એ પાંદડા બધું ઓટોમેટિક નવું આવશે. અને એટલા માટે બાઇબલ શું કહે છે? જૂનું સર્વ જતું રહ્યું છે, જુઓ સર્વ નવું થયું છે. અપરૂટેડ. આ મૂળિયા ઈસુના લોહીથી શુદ્ધ થઈ ગયા છે. અને છેલ્લે એક બે કલમો તમને વંચાવી બંધ કરી. પહેલો યોહાન 1 અને 9 છે. આ કલમ તો આપણે ઉકેલી હોવું જોઈએ. આ કલમ તો આપણે યાદ રાખવી જોઈએ. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા સર્વ અન્યાયથી આપણને શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. પણ શરત એક જ છે. શું શરત છે? જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો. એ તો ફેથફુલ છે, વાલો વિશ્વાસી તમારે થવાનો છે. અરે આપણે કોણ કે ઈશ્વર વિશ્વાસી થાય આપણી માટે? ઈશ્વર આપણને વિશ્વાસી થાય કે આપણે ઈશ્વરને વિશ્વાસી થવાનું છે? અને તોય આપણો ઈશ્વર કહે છે કે વિશ્વાસી છે. ધીસ ઇઝ અ બિગ ડીલ. આ બહુ મોટી વાત છે કે પાપ આપણા માફ કરવાના છે, અન્યાયો આપણા શુદ્ધ કરવાના છે, અને તોય વિશ્વાસુ એને થવાના. એટલે ભાઈ આ ક્યાંનું? અને તોય આપણે વિશ્વાસી નથી થતા. પ્રભુ શું કહે છે ખબર છે? ખાલી એક જ વાત કહે છે, જે કોઈ તેના વિશ્વાસ કરશે. બસ વિશ્વાસ જ નથી કરતા. અને પછી કહે છે જૂનું સગડું નવું થાય છે. બીજો કોરિન્થી 5:17 કહે છે, માટે જો કોઈ ખ્રિસ્તમાં છે એટલે શું છે? હવે એણે ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યો છે, એણે પોતાના પાપોની કબૂલાત કરી છે, એનો પસ્તાવો કર્યો છે, પ્રભુ પાસે માફી માંગી છે, પ્રભુ એને માફી આપી દીધી, ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરી લીધો, એટલે ખ્રિસ્તમાં થઈ ગયો, વિશ્વાસી. તો કહે છે માટે જો કોઈ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ, મૂળિયા શુદ્ધ થઈ ગયા. અને પછી આગળ કહે છે જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. હાલેલુયા. એ મૂળ નવા થઈ ગયા, થડિયા નવા થઈ ગયા, ડાળીઓ નવી થઈ ગઈ, એ પાંદડા નવા થઈ ગયા, અને સુંદર મજાનું એ વૃક્ષની ઉપર ફળ આવ્યું, અનંત જીવનનું. ગજબની મફત મળી છે તમને. યુ ડોન્ટ નીડ ટુ પે એનીથિંગ. કશું આપવાનું નથી તમારે. એક વિશ્વાસ આપવાનો છે પ્રભુને. યોહાન 2 આપણું વંચાયેલું છે. પહેલો યોહાન 2 અધ્યાય 3 કલમથી 6 કલમ. જો આપણે તેની આજ્ઞાઓ પાડીએ તો એ ઉપરથી આપણને માલુમ પડે છે કે આપણે તેને ઓળખીએ છીએ. જે કહે છે હું તેને ઓળખું છું પણ તેની આજ્ઞા પાળતો નથી તો તે જૂઠો છે અને તેનામાં સત્ય નથી. પણ જે કોઈ તેનું વચન પાળે છે તેનામાં દેવ પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે તેનામાં છીએ. હું તેનામાં રહું છું એમ જે કહે છે તેણે જેમ તે ચાલ્યો તેમ જ ચાલવું જોઈએ. આ વિશ્વાસીઓની વાત છે કે આપણે એમ કહીએ છીએ કે હું તેનામાં છું, તો જે એવું કહે છે કે હું તેનામાં છું, એ જેમ તે ચાલ્યો એમ તમારે પણ ચાલવાની જરૂર છે. અને એટલા માટે વાલાઓ, આ દિવસો બહુ ઊંડા છે. માથી 24ની અંદર જેટલું પણ લખ્યું છે પ્રભુનું સેકન્ડ કમિંગ, આગમન, રેપ્ચર, એ દિવસો બહુ નજીક છે. અને હવે ગાફેલ રહીએ અથવા તો નિષ્કાળજી બધું જીવન જીવીએ એ પોસાય નથી. અને એટલા માટે આજે તમારે નક્કી કરી લેવાનું છે કે તમારે
ક્યાં છે, સાંકડા દરવાજે કે પહોળા દરવાજે. પ્રભુ આ સમજવા માટે મને સહાય. થેન્ક યુ વેરી મચ.